નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી. હાલ ગીરની બોર્ડર પર ઇકો ઝોન અને જંગલની જમીન મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યું છે. એવા સમયે વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે અને ગઈકાલે વિસાવદરની ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીએ વિસાવદરના 13 ગામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી કાઢી નાખ્યા છે. આ ખૂબ મોટો ઐતિહાસિક નિર્ણય છે. ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ દાવાને પાયાવિહોણું ગણાવ્યું છે અને તેમણે દાવો કર્યો છે કે જંગલની જમીનને રેવન્યુમાં તબદીલ કરવાની મુખ્યમંત્રીની સત્તા જ નથી. રેવન્યુમાં તબદીલ કરવા માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડે છે તેવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજૂ કર્યા હતા. મુખ્યમંત્રીની હાજરીમાં વિસાવદરની પ્રજાને ઉલ્લુ રમાડવામાં અને મત લેવા માટેનો આ ખોટો પ્રયાસ કર્યો છે. સરકારે આ જાહેરાત કરવાને બદલે કિરીટ પટેલે 3 દિવસ પહેલા તેની સહી વગરનો કાગળ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ કાગળમાં 10 ગામનો ઉલ્લેખ હતો અને ગઈકાલે તેમણે તેમના ભાષણમાં 13 ગામનો ઉલ્લેખ કર્યો છે. એટલે પોતાની વાતમાં જ ડબલ વાત કરવામાં આવી રહી છે, જેથી કિરીટ પટેલ ફ્રોડ હોવાનો પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે. આ જ મુદ્દે આપના નેતા સાગર રબારીએ પણ દાવો કર્યો છે કે બંધારણીય વડા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવું જાહેર મંચ પરથી ખોટું નિવેદન કરી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ નિંદનીય છે. આ મુદ્દે અમે આગામી સમયમાં કાનૂની કાર્યવાહી કરીશું. કિરીટભાઈના ફોર્મમાં બે વાંધા હતા. પહેલું કે ચૂંટણીના ફોર્મની સાથે જે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ ફિક્સ છે. એ ફોર્મેટમાં તમારે સવાલોના જવાબ ભરવાના હોય છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બિડાણ માટેની એની નોંધ હોય છે. એક આખો પેરેગ્રાફ જે ખરડો છે ચૂંટણી પંચનો, એમાંથી એક આખો મોટો પેરેગ્રાફ એમની એફિડેવિટમાં ગાયબ છે. એટલે એમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે. બીજું એક કોલમ છે કે જેમાં એમણે હા અથવા નામાં જવાબ આપવાનો હોય છે, ત્યાં એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે. જો હા હોય તો એની વિગતો આપવાની હોય છે અને ના હોય તો માત્ર ના લખવાનું હોય છે. એને બદલે લાગુ પડતું નથી એવું લખવાનો અર્થ એ છે કે ઈરાદાપૂર્વક એમણે કોઈક વિગતો છુપાવવી છે, જેની વિગતો નહોતી આપવી, માટે એક વચ્ચેનો જવાબ લખ્યો લાગુ પડતું નથી. આ બંને બાબતો એવી છે કે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે અને ચૂંટણીના કાયદા પ્રમાણે તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો એ કોર્ટમાં પડકારી શકાય છે. આરઓએ ફોર્મ મંજૂર કર્યું હોય, ચૂંટણી જીતાઈ પણ ગઈ હોય તો પણ પાછળથી કોર્ટ એને રદબાતલ કરી શકે છે. આ ગંભીર પ્રકારની બે ક્ષતિઓના જે વાંધા લેવાયા એને આરઓએ ઓવરરૂલ કર્યા છે, એમનું ફોર્મ મંજૂર કર્યું છે અને અમે અમારા લીગલ એક્સપર્ટ સાથે, કાનૂની ટીમ સાથે બેસીને આગળ શું કાનૂની પગલા ભરવા એનો બહુ જ જલ્દીથી નિર્ણય કરવાના છે. કે આ જે કંઈ પણ આ લોકોએ ઊભું કર્યું છે વાતો, એ માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરીને મત લેવાની વાત છે. કિરીટભાઈ પટેલ એના ભાષણમાં એવું બોલે છે કે જમીનોના ભાવ વધે. અરે ભાઈ, જમીનોના ભાવ તો ઇકોઝોનના કારણે ઘટી જવાના છે. જમીનના ભાવ વધારવાની એટલી બધી તમારી ઈચ્છા હોય તો ઇકોઝોન હટાવી દો ને. તમને ગીરની જનતાની, વિસાવદરની જનતાની પડી હોય અને જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો ને. શું કામ નથી હટાવતા? ઇકોઝોન માટે સર ત્યાં એફિડેવિટ કરી દો ને કોર્ટની અંદર, દરખાસ્ત કરો ને. શું કામ નથી કરતા? પણ માત્ર ને માત્ર આ તો લોકોને ગુમરાહ કરવામાં આવે, લોકોને ખોટી ખોટી વાતો કરી અને એની પાસેથી મત કેમ લઈ લેવા, લોકોને ખબર ન પડે. એને કિરીટભાઈને એવું છે કે વિસાવદરના લોકો હજી 19મી સદીમાં જીવી રહ્યા છે, આવું કહીને વિસાવદરના લોકોનું અપમાન કરી રહ્યા છે. વાત રહી બીજી, અત્યાર સુધી એવું સોશિયલ મીડિયામાં વાત ફેલાતી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે, કિરીટ પટેલ ફ્રોડ છે. ગઈકાલે એને સાબિત કરી દીધું કે હું ફ્રોડ છું. કારણ કે જે સત્તા મુખ્યમંત્રી પાસે નથી, છતાં પણ મુખ્યમંત્રીનો આભાર, મત લેવા માટે આભાર. હું તો એમ કહું છું કે જ્યારે કોઈ આપણો નજીકનો મિત્ર હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય ને, એ કદાચ આપણી સામે બે શબ્દ બોલી જાય તો આપણે એને માફ કરી દઈએ.
પણ એ આપણી સામે ખોટું બોલીને કઈ લઈ જાય, આપણી સાથે દગો કરે, આપણી આંખોમાં ધૂળ ઉડાડે, આપણું નામ ડાયરીમાં લખે, તો એની ઉપર આપણે ક્યારેય વિશ્વાસ કરતા નથી. ગુજરાતની જનતા હોય કે ગીરની જનતા હોય, ત્યારે એવા લોકો ઉપર આપણે વિશ્વાસ કરતા નથી. પછી ભલે આપણો પરિવારનો સભ્ય હોય કે આપણો મિત્ર હોય. તો કિરીટભાઈ પટેલે વિસાવદરના લોકો સાથે ફ્રોડ કર્યું છે, વિસાવદરના લોકોની આંખમાં ધૂળ ઉડાડવાનું કામ કર્યું છે, વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનું કામ કર્યું છે મત લેવા માટે. તો હજી આ લોકો તો ચૂંટાણા નથી, માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે. જો અત્યારથી જ આપણું ડાયરીમાં નામ લખવાનું ચાલુ કરે તો આવા લોકો ઉપર વિશ્વાસ ગીરની જનતા કે વિસાવદરની જનતા કરવાની નથી. કારણ કે હજુ તો જીતા નથી, હજી તો ચૂંટણીમાં માત્ર ઉમેદવાર તરીકે આવ્યા છે. અને અત્યારથી જ જો વિસાવદરના લોકોનું ડાયરીમાં નામ લખવાનો પ્રયત્ન થતો હોય મત લેવા માટે માત્ર, તો વિસાવદરના તમામ ગામના લોકોને ખબર પડી ગઈ છે કે આવા ફ્રોડ લોકો ઉપર વિશ્વાસ ન કરી શકાય. કારણ કે આ તો અત્યારે આવું કરી રહ્યા છે, જીતા પછી શું કરે. એટલે ચોક્કસથી આનો બદલો વિસાવદરના લોકો રહેશે. અને આ ખોટું જે ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ફ્રોડ ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનો જડબાતોડ જવાબ ચોક્કસથી વિસાવદરના તમામ ગામના લોકો આપશે. અને સાથે સાથે હું એટલી એને વિનંતી કરું કે તમને એટલી બધી ઈચ્છા હોત તો ઇકોઝોન નાબૂદ કરી દેવું હતું, તમને એટલી બધી ઈચ્છા હોત તો પીએમ માંથી તમામ ગામોને દૂર કરીને સરકારની અન્ય જમીન આપી દેવી હતી, તમને એટલી બધી ઈચ્છા હોત લોકોનું સારું કરવાની તો કેરીના પાક ફેલ થયા છે, બાગાયતની અંદર ફેલ થયું છે બધું, એમાં કંઈક જાહેરાતો કરવી હતી. એ કાંઈ નથી કરવું. મંડળીઓમાં ભ્રષ્ટાચાર કરવો છે, મજા આવે ત્યાં ભ્રષ્ટાચાર કરવો છે, મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો છે, પૈસા બનાવવા છે, લોકોને ફ્રોડ બનાવવા છે, લોકોને ડાયરીમાં નામ લખવા છે, મત લેવા છે, ધાકધમકીથી મત લેવા છે અને મત લઈને પછી પોતાની મનમાની કરવી છે. આ વસ્તુ આપણે ગીરની જનતા અને વિસાવદરની જનતા નથી ચલાવવાની. આ વાત સાથે આજે અમે એક વાત પ્રેસ કોન્ફરન્સ માટે આપની સમક્ષ આવ્યા છે. આગામી બીજા કોઈ પણ અન્ય મુદ્દાઓ છે એમને લઈને માનનીય સાગરભાઈ, માનનીય કરશન બાપુ, માનનીય રાજુભાઈ પોતાની જે કંઈ પણ વાત હશે એ રજૂ કરશે.